આજે તો મિત્રો આપણે નીકળી પડ્યા હતા આ શેરીએ મેળવીને પેલી શેરીઓમાં એટલે કે ગોધરા જવા માટે. અચ્છા. અને ગોધરા કેમ જઈએ છીએ એ જાણવા માટે આખો વિડીયો જોવા મારા કલેજા. ખટારાની સાઈડો કાપતા કાપતા કરણ અર્જુનની સેનાને લઈને સીધા નીકળી જઈએ આપણે. પેલા તો નીકળી ગયા આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે. ભાઈ પેટ્રોલના પૈસા દેજો પાછા હો. રસ્તામાં સ્વામિનારાયણનું મંદિર જોતા જોતા સીધા નીકળી ગયા પેલા તો ડેમઈ જવા માટે. અચ્છા. કિશનભાઈ પહેરી દીધો બગલ થયેલો, હનીભાઈ પહેરી દીધી ટોપી, રાહુલભાઈ ટોપું પહેરીને બેસી ગયા. એટલે ભાઈ 120ની સ્પીડે જવા દેજે ખાલી હો, ઉતાવળ નહીં પાછી આપણે. પછી 2 મહિના મૂકી દીધું સાઈડમાં અને પોકી બોરલ ને સીધા નીકળી ગયા મુદ્રાવાળા રસ્તો. આટલામાંથી કોઈ વિડીયો જોતું હોય તો લાઈક કરી દેજો હો. પછી પાછળ બેઠા બેઠા કિશનભાઈ લગાવી દીધો ચશ્મો, ચમ કે વગર કોમનો મેકઅપ થઈ જતો હતો આપણે. પછી આજુબાજુના ગામોના ટક્કર હાલતા હાલતા સીધા લઈ લીધી આપણે તો બાલાસીનું એન્ટ્રી. કોની પડે એન્ટ્રી? આ ચશ્મા વાળાની પડે એન્ટ્રી. પછી 3 કાઠફૂણિયાઓ ફેંકતા ફેંકતા સીધા નીકળી ગયા લુણાવાડા નીકળ્યું. રસ્તામાં આવી ગયું તળાવ, એમાં નાવા તો જવું હતું પણ માછલીઓ મને ખાઈ જોઈ બીક લાગે. અબે સાલે. થાક લાગે હોવાના કારણે રસ્તા વચ્ચે બાઈક મૂકીને આપણે સાઈડમાં ઉભી રહી ગયા. कुछ भी ટ્રાફિક થાય પેલા બાઈકને સાઈડમાં લઈ લીધી હતી અને સીધા નીકળી ગયા ગોધરા જવાની વાટે. રસ્તામાં આવી ગઈ નર્મદાની કેનાલ. પછી નર્મદા કેનાલમાં ડૂબકી મારતા મારતા સીધા નીકળી ગયા આપણે આગળ જવા માટે. ફાઇનલી 2 કલાક પછી આપણને મળી ગઈ નાની મોટી ચાની હોટલ. પછી સીધા હોટલમાં જઈને પી નાખી આપણે ચા, જોડે જોડે 2-4 પડી કોઈ ખાઈ નાખ્યો. પછી ચા નાસ્તો કરીને રમતા રમતા સીધા પહોંચી ગયા આપણે મહીસાગરની નદી. મહીસાગરની હારે ઢોલ વાગે છે એટલે તો આ ગાડી ના હે છે ને એટલે તો આ બંકો વિડીયો ઉતારે છે. ફાઇનલી મિત્રો 3 કલાક પછી લઈ લીધી હતી આપણે ગોધરામાં એન્ટ્રી. ठीक है समझ गया. ઘડીએ ઘડીએ કેનાલ બતાવશું, હારા પાડવાનો વિચાર છે કે હું લ્યો. ફાઇનલી મિત્રો ગોધરામાં આવીને પેલા તો પહોંચી ગયા આપણે તો ગ્રાઉન્ડ. એટલે ગ્રાઉન્ડ તો ખાલી છે, હેડો ને તારે જઈને દોડીએ ગયા આપણે. अबे साले. એટલે હેડો હવે રૂમ પર જતા રહીએ, કાલે સવારે દોડવાનું જ છે પાછું હો. ગોધરામાં આવતા હંગાથી જ પડી ગઈ રાત, એટલા માટે આપણે ખાવાની અને રહેવાની શોધમાં આપણે ગલીએ ગલી નીકળી પડે. પછી મિત્રો વર્ષોની શોધ પછી આપણને મળી ગઈ એક નાની મોટી રૂમ. તે ગાડી આપણે 4-5 ભાઈબંધોએ બનાવી દીધા જોડે જોડે. રહેવાની સુવિધા થઈ ગઈ એટલે અમને નીકળી ગયા ખાવાની સુવિધા માટે. તો કાલે શું થયું એ જાણવા માટે ફોલો કરી લેજો.